પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. ઈસુ તમે માર્ક 4 માં કીધું છે કે 4 પ્રકારની જમીન પણ દાણા એક જ ક્વોલિટીના. પ્રભુ, આ જગ્યા પર તમે અમને એ તમારા વચનો રૂપી દાણા અમારા આત્મામાં આપવાના છો માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, અમારા એક એકના મન અને હૃદયનો કબજો લેજો. અમે પ્રભુનો સંદેશ, પ્રભુના વચન અમે સમજી શકીએ, અમારા જીવનમાં ઉતારીએ અને 100 ગણો પાક અમે એમાંથી મેળવી શકીએ. પવિત્ર આત્મા, અમને હેલ્પ કરજો જ્યારે તમે સમજાવતા હોય ત્યારે. થેન્ક યુ આપા પિતા, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. આમેન. તમારી દ્રષ્ટિએ પસ્તાવો, સાચો પસ્તાવો કોને કહેવાય? ખાસ કરીને ઈસ્ટર આવે ત્યારે પવિત્ર શુક્રવાર પહેલા આપણને ફાધરો દ્વારા એના માટે તૈયાર કરવામાં આવે છે, બરાબર? કે પાપોનો પસ્તાવો કરવાની કબૂલાત કરે. તો તમારી દ્રષ્ટિએ સાચો પસ્તાવો કોને કહેવાય? મારી વાત કરું, ફાધરો કે એટલે એક અંદરથી ખબર પડે કે આપણે આ પ્રોસેસ કરવાની છે. એમાં સત્ય કેટલું, ઊંડાણ કેટલું, એ બધું ખબર નહીં, પણ કારણ કે ફાધર કહે છે એટલે લાઈનમાં ઊભા રહેવાનું, પછી કબૂલાત કરવાની અને પછી 3 પ્રણામ માર્યા કે હે મારા બાપ કે બોલીને પછી ભૂલી જવાનું. પસ્તાવો ત્યારે જ કરવો પડે કે જ્યારે કંઈ ભૂલ કરી છે. અગ્રી? પસ્તાવો તો ત્યારે જ કરવો પડે કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, કોઈ પાપ થઈ ગયું છે. તો પસ્તાવાને જો આપણે વ્યાખ્યાની રીતે જોવાનો પ્રયત્ન કરીએ, પસ્તાવો એટલે જૂની અને નિમ્ન અથવા નીચી વિચારસરણીને બદલીને નવી અને ઉચ્ચ વિચારસરણી કે જે પ્રભુના વચનને અનુરૂપ હોય. હું ફરીથી આખી બોલું છું. પસ્તાવ એટલે કે જૂની અને નિમ્ન વિચારસરણીને બદલીને નવી અને ઉચ્ચ વિચારસરણી કે જે પ્રભુના વચનને અનુરૂપ હોય. હવે જૂની વિચારસરણી અને નવી વિચારસરણી ખોલો ને, રોમ 12:2. આ સંસારના ઢાળામાં તમારું જીવન ઢાળશો નહીં. આ સંસારના ઢાળામાં તમારું જીવન ઢાળશો નહીં, પણ નવી મનોવૃત્તિ ધારણ કરી, નવી મનોવૃત્તિ ધારણ કરી તમે પોતે પલટાઈ જાઓ. તેમાં પલટાઈ જાઓ. તમે પોતે તેમાં પલટાઈ જાઓ. સંત પાઉલ કહે છે કે આ સંસારના ઢાળામાં તમારું જીવન ઢાળશો નહીં, પણ નવી મનોવૃત્તિ, નવી વિચારસરણી ધારણ કરો. ઉપદેશમાળા 15:14. સૃષ્ટિ સમયે ઈશ્વરે માણસને બનાવીને, સૃષ્ટિ સમયે ઈશ્વરે માણસ બનાવીને તેને નિર્ણય કરવાની છૂટ આપી છે. તેને નિર્ણય કરવાની છૂટ આપી છે. સૃષ્ટિ જ્યારે ઘડી પ્રભુએ, ત્યારે પ્રભુએ શું કર્યું? માનવને ફ્રીડમ આપી દીધી, છૂટ આપી દીધી. તારે જેમ જીવન જીવવું હોય તેમ તું જીવન જીવ. જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે તો પ્રભુ પાછળથી ગળું પકડતા નથી. પ્રભુએ ફ્રીડમ આપી છે. તને પાપ કરવું છે, તને વ્યસન કરવું છે, તને પ્રભુના નિયમની વિરુદ્ધ જવું છે, આજ્ઞાનું ઉલ્લંઘન કરવું છે, કર. સૃષ્ટિ સમયે પ્રભુએ માણસને નિર્ણય લેવાની છૂટ આપી છે. એટલે કે જો આપણે પાપ કરીએ તો આપણી પાસે ફ્રીડમ છે. સારું જીવન જીવીએ એ પણ આપણી પાસે ફ્રીડમ છે. કરેક્ટ?
એટલે પાપ કરીએ કે પુણ્ય કરીએ, પ્રભુ એમાં દખલગીરી કરતા નથી. સાચું લાગે છે કે તમે પાપ કરો કે તમે પુણ્ય કરો, પ્રભુ એમાં ઇન્ટરફિયર નથી કરતા, એવું સાચું લાગે છે? નથી લાગતું? પણ એ સાચું છે. પણ એ સાચું છે. કેવી રીતના? સ્તોત્ર સંહિતા 115:16. સ્વર્ગ ભુવનનું સ્વર્ગ ભુવન તો રહ્યું છે કેવળ પ્રભુની કને. સ્વર્ગ ભુવનનું સ્વર્ગ ભુવન તો રહ્યું છે પ્રભુની ઘરે. એટલે સ્વર્ગ પ્રભુએ શું કર્યું છે? પોતાની પાસે રાખ્યું છે. સ્વર્ગ ભુવનનું સ્વર્ગ ભુવન તો પ્રભુએ રાખ્યું પોતાની પાસે. પણ કિંતુ આ ધરતીને એણે સોંપી દીધી છે માનવને. કિંતુ આ ધરતી માનવને સોંપી છે. એ બધું પૃથ્વી પર પ્રભુએ માનવને આપી દીધું છે. એટલે પૃથ્વી પર મારી પાસે સ્વતંત્રતા છે. મારે જે કરવું હોય તે હું કરી શકું. આટલું અહીંયા સુધીમાં કોઈ ક્વેશ્ચન છે? કન્ફર્મ? પ્રભુએ પૃથ્વી બનાવી, બરાબર? આકાશ, તારા, ચાંદ, સૂર્ય બધું બનાવી દીધું. અને પછી પ્રભુએ શું કર્યું? એ લોકોને આપી દીધું. હવે તમે એમાં જીવો અને તમે એમાં નિર્ણય લેવાની સ્વતંત્રતા પ્રભુએ આપણને આપી દીધી. સંત પાઉલ 12:2 માં કહે છે, રોમ 12:2 માં, કે નવી મનોવૃત્તિ ધારણ કરો. અને પેલી વ્યાખ્યા આપણે લખી, પસ્તાવો એટલે શું? સામાન્ય રીતે એક પસ્તાવાની જો આપણે વ્યાખ્યા જોઈએ તો કે રડવાનું, બહુ દુઃખી થવાનું, ઘૂંટણે પડવાનું, પ્રભુ પાસે માફી માંગવાની, બરાબર? પરંતુ પસ્તાવો એટલે આપણે બાઇબલના એક આખા રેફરન્સથી જોઈએ. હવે જ્યારે પ્રભુએ આદમને હેવા બનાવ્યા ત્યારે પ્રભુએ એદનના બગીચામાં એ બંનેને મૂક્યા અને સ્વતંત્રતા આપી. જે ખાવું પીવું, મજા કરો, જિંદગીને માણો, કોઈ વાતે કમી નહોતી. સો પ્રભુ માનવને એટલો પ્રેમ કરે છે કે પ્રભુએ માનવને છઠ્ઠા દિવસે બનાવ્યો, છેલ્લા દિવસે બનાવ્યો. આગલા દિવસોમાં પ્રભુએ પાણી, ઓક્સિજન, ફળફળાદી, અનાજ બધું જ ઉત્પન્ન કર્યું અને છેલ્લે માનવને બનાવ્યો. કેમ? માણસને તરસ લાગે તો માણસ દોડતો દોડતો પ્રભુ પાસે જાય કે પ્રભુ મને પાણી પીવું છે. તો પ્રભુ શું કે ઉભરે તારા માટે પાણીની વ્યવસ્થા કરો. સાંજ પડે ને ભૂખ લાગે, પેલો માણસ પ્રભુ પાસે જાય, પ્રભુ ભૂખ લાગી છે, ત્યારે પ્રભુ કે ઉભરે હું તારા માટે ફળફળાદી. નો, પ્રભુએ માણસને એટલો બધો પ્રેમ કર્યો કે એને જરૂરી બધી જ વસ્તુઓ પહેલા પેદા કરી અને છેલ્લે એને પેદા કરી માણસને, કે જા હવે તું જિંદગીને આ ઈદનના બગીચામાં માણ, મજાથી જીવ. પણ પ્રભુએ એક જ બાબત કીધી કે સારા સારના ઝાડનું ફળ તારે ખાવાનું નહીં. એક જ બાબત કીધી, આખીની બધી ફ્રીડમ. આદમ અને હેવા ફળ ખાય છે, બરાબર? તો ફળ ખાધું, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એ પાપ આદમે કર્યું કહેવાય કે હેવાએ કર્યું કહેવાય? બંને કર્યું. પ્રભુએ પહેલા આદમને પેદા કર્યો. આદમને એ કીધેલું કે તારે આ સારા સારના ઝાડના ફળ તારે ખાવાના નહીં. આજ્ઞા કોને મળી? ઇન્સ્ટ્રક્શન કોને મળી? આદમે એ જ ઇન્સ્ટ્રક્શન હેવાને પાસ ઓન કરી. પેલી હેવા જોડે વાતચીત શરૂ કરે છે અને પછી પહેલા એ ફળ ખાય છે અને એ ફળ લઈને પછી આદમ લઈ લે છે. આદમ અને હેવાએ તો પાપ કર્યું. આજના દિવસે હું ને તમે પાપ કરીએ છીએ. બહુ વાર નક્કી કરીએ છીએ કે આજથી નિંદા નથી કરવી,
આજથી આ પાપ નથી કરવું, પણ થઈ જાય છે કેમ? આપણે તો બહુ સ્ટ્રોંગલી પાછું જાન્યુઆરીની 1લી તારીખ આવે એટલે એક રેઝોલ્યુશન લેવાનું, આ વર્ષે આ પાપ નહીં, પણ તોય થઈ જાય છે. આદમનું બીજ હું અને તમે દુનિયાવી માતાના મુખે જન્મ્યા. આપણી માતા આદમ પછી જન્મી, એટલે આદમનું પ્રભુ વિરુદ્ધ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું પાપ, એ જે આદમનું બીજ છે તે આજના દિવસે આપણી અંદર છે. અને બાપ્તિસ્માના દિવસે પવિત્ર આત્માની ભેટ મળી છે, એટલે આપણી અંદર બંને છે. આદમનું બીજ એ પણ કામ કરી રહ્યું છે અને પ્રભુનું બીજ એ પણ આપણામાં કામ કરી રહ્યું છે. તો પાપની એક પ્રક્રિયા, દાખલા તરીકે કોઈ વ્યક્તિને એક સિગરેટનું વ્યસન હોય કે દારૂનું વ્યસન હોય, તમને શું લાગે છે કે એ વ્યક્તિ ઓવર અ નાઇટ એ પાપ કરે છે, એ વ્યસનમાં લાગી જાય છે? પાપની એક પ્રક્રિયા થાય છે. ખબર છે શું? એના સ્ટેપ જેને લખવા હોય તે લખી લેજો. પાપ કેવી રીતના થાય? સૌથી પહેલા તો એક તમારા કાને શબ્દો પડે છે. કોઈ વ્યક્તિ આવીને તમને કહે, દાખલા તરીકે હેવાને પેલા સાપે વાત શરૂ કરી. એને શું કીધું કે તમને બધા ફળ ખાવાનું કીધું છે? તો કે હા. તો કે ખાલી આ ફળ ખાવાનું ના પાડી છે? તો કે હા. પછી હેવાએ રિસ્પોન્સ આપ્યો એટલે પેલા સાપે એ વાતને આગળ વધારી. તમે લોકો આ ખાશો તો આબેહૂબ પ્રભુ જેવા થઈ જશો. એના કાનમાં શબ્દો પડ્યા. પાપની શરૂઆત કેવી રીતના થાય છે આપણે સમજી લઈએ. કોઈ જગ્યાએથી ઇન્ફોર્મેશન તમારા કાનમાં આવે છે, પછી શબ્દો સાંભળ્યા, હવે એના પર વિચાર થાય છે. એવાએ વિચાર કર્યો કે આ ફળ તો દેખાવમાં તો સુંદર છે, લોભામણા છે, પ્રભુએ આપણને એ ફળને અડવાની થોડી ના પાડી છે. વિચારો ચાલે છે. પછી એ ફળની પાસે જાય છે, કારણ કે સાપે કીધું છે કે આ ખાવાથી તમે પ્રભુ જેવા થઈ જશો, એટલે એના મનમાં એ વિચારો ચાલે છે. કાને શબ્દો પડ્યા, સેકન્ડ સ્ટેપમાં વિચારો આવ્યા, થર્ડ સ્ટેપ આવે છે લાગણી થાય છે. તમને લાઈના ખાઈને જો લાગણી ઉદ્ભવે છે. કાને શબ્દો પડ્યા, વિચાર આવ્યા, પછી ખાવાની લાગણી થઈ. અત્યારનું યુથ મોબાઈલમાં ન જોવાની બાબત, મા બાપે કીધું છે, સ્કૂલમાં ભણતા છોકરા, મા બાપે કીધું છે આ નહીં જોવાનું, યટ એ લાગણી થાય છે. પછી એ લાગણી એટલી જોર કરે છે કે પછી હેવા એક નિર્ણય લે છે. શબ્દો કાને પડ્યા, વિચાર કર્યો, લાગણી થઈ, હવે એ નિર્ણય, કોન્ક્રીટ નિર્ણય લઈ લે છે કે મારે તો આ ફળ ખાવું છે. અને છેલ્લે કર્મ થાય છે, એ ખાય છે, આદમને પણ ખવડાવે છે. તો પાપ એકદમ ક્ષણમાં નથી થઈ જતું, એની પ્રક્રિયા થાય છે. એ જ પ્રમાણે પાપથી વિરુદ્ધ પુણ્ય કર્મ, તમારા કાને શબ્દો જાય છે, તમે વિચાર કરો છો, લાગણી થાય છે, તમે નિર્ણય લો છો અને પછી તમે એને અમલમાં મૂકો છો. તમને કોઈકે સમાચાર આપ્યા કે પુષ્પા આ રીતે કંઈક કરે છે, તમારા કાને શબ્દો પડ્યા, તમારા પર મેસેજ આવ્યો મોબાઈલમાં, તમે વિચાર કર્યો, લાગણી થઈ કે આ પ્રભુ તરફ જવું જોઈએ, તમે નિર્ણય લીધો અને તમે અત્યારે અહીંયા આવ્યા છો. સો કોઈ પણ કર્મ એકદમ નથી થઈ જતું, રાઈટ? તો પાપની એક પ્રક્રિયા છે. અને આપણે કીધું કે પાપ થયા પછી પસ્તાવો એટલે શું?
તો કે જૂની નિમ્ન વિચારસરણી છોડીને નવી ઉચ્ચતર વિચારસરણી કે જે પ્રભુના વચનને અનુરૂપ હોય. ઓકે, હવે ઈસુ 40 દિવસના ઉપવાસો પરવારે કરે અને પછી જાહેર જીવનમાં આવે તો સૌથી પહેલું શું કે હૃદય પલટો કરો અને પ્રભુ તરફ પાછા વળો. પસ્તાવો કરો અને પ્રભુ તરફ પાછા વળો. સંત યોહાન હૃદય પલટો કરો, પ્રભુ તરફ પાછા વળો. તો આ હૃદય પલટો એટલે શું? હૃદય પલટો, કારણ કે વિજ્ઞાનની રીતે આપણું હૃદય માંસ લોહીથી બનેલું છે. અકોર્ડિંગ ટુ બાઇબલ આ શબ્દ વપરાય છે કે હૃદય પલટો કરો. હવે હૃદય એટલે લોહી માંસના હૃદયને નથી સાયન્ટિફિકલી જે ડોક્ટર ઓપરેટ કરે એ હૃદયની વાત ત્યાં નથી થતી. અકોર્ડિંગ ટુ બાઇબલ હૃદય એટલે તમને એક કે એક તમારી અંદર આ શરીરની અંદર શું છે? આત્મા. ઓકે, આપણે 3 ભાગમાં વહેંચાયેલા છે. બહાર દેખાય છે શરીર, મન અને આત્મા. હૃદય એટલે કે આત્મા. પ્રભુ તરફ વાળો. ઓકે, આ બેઝિક વસ્તુ ખબર પડી? ઓકે, એક ખોવાયેલો દીકરો. ઓકે, લુક 15 આનો આખો 11 થી લઈને આગળ ખાસા બધા વચનો છે જે ખોવાયેલા દીકરા વિશે. ખોવાયેલો દીકરો એ જ્યારે નિર્ણય લે છે કે હું આ ઘર છોડીશ, મને મારો ભાગ આપી દો, ત્યારે એના પપ્પાએ, એના પિતાએ એને ફોર્સ કરેલો? એનો પોતાનો નિર્ણય હતો? પ્રભુએ દરેકને નિર્ણય લેવાની છૂટ આપી છે. એ પ્રમાણે એણે બી નિર્ણય લીધો કે મારા પપ્પાની પાસેથી, અમે લોકો 2 ભાઈઓ છે તો મારો ભાગ લઈને હું મારી રીતે મજા કરીશ. પપ્પાએ ફોર્સ કર્યો નથી, પિતાએ ફોર્સ કર્યો નથી. જ્યારે એણે નિર્ણય જાહેર કર્યો ત્યારે પિતાએ એને એમ કીધું કે ના, હું નહીં આપું, ના તું ના જઈશ, ના તું રોકાઈ જા. એ પિતા આપણને સ્વર્ગીય પિતાની યાદ રિઝેમ્બલ કરે છે કે સ્વતંત્ર નિર્ણય શક્તિ. આપણે જાણીએ છીએ પિતા એને તરત જ એનો ભાગ આપી દીધો અને એ પછી નીકળે છે. એ દેશમાં જાય છે, બીજા કોઈ દેશમાં, જ્યાં થોડો વખત તો એ ખૂબ મજા કરે છે, અમન ચમનમાં પૈસા ઉડાવે છે અને પછી એ દેશમાં દુકાળ પડે છે. દુકાળ પડે છે અને એના પૈસા ખલાસ થઈ જાય છે, એના મિત્રો પણ એને છોડીને જતા રહે છે અને પછી ભૂખમરો એને વેઠવાનો આવે છે. ત્યારે એ શું કરે છે? કોઈક માલિકને ત્યાં ભૂંડ ચરાવવાની એ નોકરી લે છે. એ ભૂંડોનો ખોરાક પણ એને ખાવાની પરમિશન હોતી નથી. એટલે નિર્ણય તો લીધો, હવે એની અસરો પડી. હું અને તમે આટલું જો સમજી લઈએ, નિર્ણય લેવાનું આપણા હાથમાં છે, પછી એની અસરો પડે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પર્ટિક્યુલર કોઈ વ્યસનમાં છે, દારૂ કે સિગરેટ, વર્ષો સુધી એનું સેવન કરે છે. હવે એઝ અ રિઝલ્ટ, પરિણામ રૂપે પેલા ફેફસામાં કંઈક પ્રોબ્લેમ થાય છે અને આંતરડા નબળા પડે છે. પછી એક્સરે પાડીને ડોક્ટર કહે છે કે ભાઈ તમારા ફેફસા હવે ખલાસ થઈ ગયા છે. પેલી વ્યક્તિ શું વિચારે છે કે પ્રભુએ મને આ બીમારી આપી. કારણ કે આપણે હંમેશા એક ખ્યાલમાં જીવીએ છીએ, બધું પ્રભુના હાથમાં છે. પણ વચન તો કહે છે કે સ્વર્ગ એના હાથમાં છે, પૃથ્વી માનવના હાથમાં છે. નિર્ણય શક્તિ તમને આપી છે, તમે નિર્ણય લીધો કે આખી જિંદગી મારે આ વ્યસન કરવું છે. કોઈને મોબાઈલમાં અતિશય ઓપરેટ કરવાની આદત હોય, ટીવી જોવાની પુષ્કળ આદત હોય, તો એના કોન્સિક્વન્સીસ, એના પરિણામો તો આપણા ઉપર આવવાના જ છે. પછી આપણે જ્યારે રોગ થાય ત્યારે એમ કહીએ કે પ્રભુએ મને આ બીમારી આપી તો આપણો છે, રાઈટ?
હવે એ છોકરાએ નિર્ણય તો લઈ લીધો, ખોવાયેલો દીકરો ગયો બી ખરો, પૈસા બી ખલાસ થઈ ગયા, હવે પેલો ભૂંડોનો ખોરાક પણ નથી મળતો. હવે લુક 15 16 17 ને 18 લખી નાખજો, તમે ઘરે જઈને વાંચજો, અત્યારે એમાં સમય વધારે જશે. ત્યાં આગળ જ્યારે એને પુષ્કળ ભૂખ લાગે છે અને પેલો ભૂંડોનો ખોરાક પણ નથી મળતો, ત્યારે એને વિચાર આવે છે કે મારા પિતાને ત્યાં તો મજૂરોના ખાતા પણ ભોજન વધે છે, ચાલને લાવને મારા પપ્પાના ઘરે પાછો જાઉં, જેને હું એક પસ્તાવો કરું. અને પછી નિર્ણય લે છે. એ જ્યાં બેઠો હોય છે ત્યાંથી એ ઊભો થાય છે અને એના પિતાના ઘર તરફ એ ચાલવાનું શરૂ કરે છે. હવે એણે જે વિચાર કર્યો, ઊભો થયો અને પિતાના ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું, એ પસ્તાવો. સાદી ભાષામાં કહું તો યુ ટર્ન. તમે કોઈ રસ્તાએ જતા હોય પછી શાર્પ યુ ટર્ન લઈ લો છો અને ત્યાંથી પાછા વળો છો. પસ્તાવો એટલે સાચો પસ્તાવો એટલે રડી રડીને ખારા થઈ જવું ને દિવસ રાત નહીં. સાચો પસ્તાવો એટલે પેલા ખોવાયેલા દીકરાની જેમ ભૂલ થઈ છે, એના પરિણામો, એની અસરો મારા પર આવી છે, હવે અહેસાસ થયો છે અને જ્યાં છીએ ત્યાંથી યુ ટર્ન લઈને એ એના પિતા પાસે જાય છે. આ છે સાચો પસ્તાવો. હવે તમને એમ થશે કે આ સાચો પસ્તાવો. હવે જ્યારે આ પસ્તાવો થાય, રિયલાઇઝેશન, પોતે જે ભૂલ કરી છે એનું રિયલાઇઝેશન, એની અસરો પડી છે એટલે હવે એમાંથી બહાર આવવું છે અને ત્યાં આપણે એક નિર્ણય લઈને યુ ટર્ન લઈએ છીએ. હવે જ્યારે એ યુ ટર્ન લેવામાં આવે છે, પેલો દીકરો, ખોવાયેલો દીકરો, એ પોતાની એ જગ્યા છોડીને ઊભો થઈને જ્યારે પિતા તરફ, પિતાના ઘર તરફ જાય, ત્યારે શું થાય? પેલા પિતા પેલા ડુંગર ઉપર ઉંમર થઈ ગઈ છે અને રોજ રાહ જુએ છે કે મારો દીકરો પાછો આવે, મારો દીકરો પાછો આવે. પિતા એને જોવે છે દૂરથી આવતો. પિતા ઓળખી જાય છે એના દીકરાને, એટલે પિતા શું કરે છે ખબર છે? 20મા વચનમાં આ બહુ સરસ છે. પિતા શું કરે છે? બે હાથ હાથ ફેલાઈને એ દીકરાને આલિંગન આપે છે અને ત્યાં વચનમાં કહે છે બાપ એને ચુંબન કરે છે. પાપ થયું છે, ભૂલ થઈ છે. The moment you take U-turn, એ આપણો બાપ, એ સ્વર્ગીય બાપ શું કરે છે? આપણને બાથમાં લે છે, આપણને ચુંબન કરે છે. હવે તમે વિચાર કરો, એ જ્યારે ઘરેથી નીકળ્યો હશે માલ મિલકત લઈને, હાથમાં કપડા, હેરસ્ટાઈલ, પરફ્યુમ, બેગ નવી, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ કપડા, દુકાળ પડ્યો, બધું ખલાસ થઈ ગયું, મિત્રોએ છોડી દીધો, હાલ હવાલ થઈ ગયા, કપડા ચીતરે હાલ. કદાચ ઇમેજિન કરો તો દાઢી વધી હશે, વાળ વધ્યા હશે, કેટલા દિવસોથી એ દીકરો નાયો નહીં હોય. એ બાપ એ દીકરાને દૂરથી ઓળખી નાખે છે. મેલો, ઘેલો, ચિત્રેહાલ, વાળ વધેલા, એ બાપ એને ઓળખી કાઢે છે. બાપ, એ વચનમાં વાંચો તમે, બાપ આગળ જાય છે અને એને ભેટે છે અને ચુંબન કરે છે. મેં ને તમે ઓછી ભૂલો નથી કરી. આપણે માનવજાત છુપાવવામાં બહુ સ્માર્ટ છીએ. એટલી સ્માર્ટલી આપણા પાપ, આપણા ભૂલ, આપણું જુઠ્ઠાણું, આપણી ગંદકી એટલી સરસ છુપાઈએ છે. પણ જો આજથી સાચો પસ્તાવો કોઈને કહેવાની જરૂર નથી, ખાલી યુ ટર્ન લઈ લઈએ અને જો આપણે પ્રભુ પાસે જઈએ તો શું થાય ખબર છે? લુક 15
21મું વચન વાંચો ને. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હવે તમે જુઓ, પેલો દીકરો ગિલ્ટી ફીલ કરે છે. એટલે એને શું છે કે હું મારી કબૂલાત કરું અને હું માફી માંગુ. એટલે દીકરો બાપ પાસે માફી માંગે છે. બાપે તો એને મેલો ઘેલો જોયો, એને તો ભેટી પડ્યો છે. બાપને તારા પાપ સાથે કોઈ લેવા દેવા નથી. એ જ પિતા મને ને તમને જોઈ રહ્યા છે. ત્યારે મારી દીકરી, મારો દીકરો મારી પાસે આવે. એ બાપને, બિલીવ મી, એ આપણા સ્વર્ગીય બાપને, મારા ને તમારા પાપ સાથે કોઈ લેવા દેવા નથી. ચલો માનો કે હું ને તમે આજના દિવસે ડગલાબંધ પાપ છે. ચલો આજે રાત્રે આપણે નક્કી કરીએ કે મારે યુ ટર્ન લેવો છે. અને માનો કે હું એ યુ ટર્ન લઈને પ્રભુ પાસે જાઉં છું, તો શું થાય? હિબ્રુ 10:17 બોલો. એમ કહ્યા પછી તે આગળ કહે છે, અને હું તેમના પાપો અને અધર્માચરણો કદી સંભાળીશ નહીં. પ્રભુ કહે છે, હું તેમના પાપો અને અધર્માચરણો કદી સંભાળીશ નહીં. તમને ને મને શું લાગે છે કે પેલા વર્ષે પેલું જબરજસ્ત પાપ થઈ ગયું, એટલે પ્રભુના ચોપડામાં નોંધાઈ ગયું, હવે હું પ્રભુ પાસે જાઉં તો શું મોં લઈને જાઉં? પ્રભુ કહે છે કે હું તમારા પાપો અને અધર્માચરણો કદી સંભાળીશ નહીં. કળો ને યશાયા 44:22. મેં તારા અપરાધોને વાદળની જેમ હટાવી દીધા છે. વાદળ આજે અહીંયા હોય, વિખેરાઈ જાય, આગળ જાય. મેં તારા પાપો વાદળની જેમ વિખેરી નાખ્યા છે. તારા પાપોને ધુમ્મસની જેમ વિખેરી નાખ્યા છે. તારા પાપોને ધુમ્મસની જેમ, ધુમ્મસ કદી ટકી રહે? તારા પાપોને ધુમ્મસની જેમ વિખેરી નાખ્યા છે. આ છે આપણો પિતા, આ છે આપણો સ્વર્ગીય પિતા. પેલો ખોવાયેલો દીકરો જેવો યુ ટર્ન લે કે બાપ એના પાપ સાંભળવાય તૈયાર નથી. હું ને તમે કદાચ જો આજના દિવસે યુ ટર્ન લઈ લઈએ તો પ્રભુ આપણને લખાણમાં આપે છે કે મેં તારા પાપો તો વાદળની જેમ વિખેરી નાખ્યા, ધુમ્મસની જેમ હટાવી દીધા. તમારા પાપ અને અધર્માચરણો હું યાદ નહીં રાખું. પ્રભુ લખાણમાં આપે છે. અને 21મું વચન વાંચો ને, 15:21. લૂક 15:21. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. પણ દીકરાએ કહ્યું કે બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કેવડાવવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું. હવે ખાસ ધ્યાન આપો. પણ પેલો દીકરો કબૂલાત કરે છે. તમે જુઓ, પેલો દીકરો જ્યારે બાપ ભેટે છે ત્યારે પેલો દીકરો કબૂલાત કરે છે કે હું તમારો દીકરો કહેવાય. બાપને એમાં ઇન્ટરેસ્ટેડ નથી. બાપને સારો ઇન્ટરેસ્ટેડ. આગળ વાંચો. જલ્દી કરો, સારામાં સારો જબ્બો કાઢી લાવો, એને પહેરાવો. બાપ પેલા મજૂરોને શું કહે છે? સારામાં સારો જબ્બો કાઢો અને એને પહેરાવો. એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો. આ ત્રણ શબ્દને આજે સમજીએ. જબ્બો, વીંટી અને પગરખાં. જબ્બો એ સાની નિશાની છે. જ્યારે તમને જબ્બો પહેરાવવામાં આવે તો આ જબ્બો એ સાની નિશાની છે? હજુ મને કહો. જબ્બો જ્યારે પહેરાવવામાં આવે, તમને માન સહિત, સન્માન સહિત તમને જબ્બો પહેરાવવામાં આવે તો એ જબ્બો શાની નિશાની છે? એક્સેપ્ટન્સ. એનો સ્વીકાર થઈ ગયો. એ ઘર છોડીને ગયો હતો, બેદખલ પોતે થયો હતો,
ત્યાં બાપ એને એ જબ્બો પહેરાઈને સૌથી પહેલા તો રિકન્સિલિએશન એનો સ્વીકાર કરે છે. પછી સેકન્ડ કે છે કે વીટી સાની નિશાની છે? બા કહેશે મને, બા આ વીટી સાની નિશાની છે? વીટી ક્યારે પહેરાવવામાં આવે? બા કહે છે કે લગ્ન થાય ત્યારે પતિ પત્ની એકબીજાને વીંટી પહેરાવે, અને એ વીંટી એટલે કે કાયમનો સંબંધ. મિત્રતા અલગ છે, લગ્નની ગ્રંથિથી જોડાય કાયમી સંબંધ છે. તો પિતાએ શું કર્યું? જબ્બો પહેરાવડાયો, એને વીંટી પહેરાવડાવી, એટલે કે હવે તારા અને મારા સંબંધો કાયમના છે. ભલે તું ભૂલ કરીને ગયો તો, ભલે તે મારી સંપત્તિને વેડફી નાખી, પણ તે યુ ટર્ન લઈને પાછો આવ્યો છું. નવી ઉચ્ચતર વિચારસરણી ગ્રહણ કરીને તું બાપ પાસે, પિતા પાસે પાછો આવ્યો છું. એટલે પહેલા જબ્બો, પછી વીંટી એટલે કાયમના સંબંધો, અને પછી પગરખા પહેરાવવા. એટલે શું? રાજાનો મહેલ હોય ને, તો રાજાના મહેલમાં એના જે પરિવારવાળા હોય એના સિવાય કોઈ ઘરમાં પગરખા પહેરીને ચાલી ના શકે. મજૂર હોય, કોઈ મળવા આવ્યું હોય, એને જૂતા બહાર કાઢવા પડે, ખાલી પગે એને મહેલમાં જવાનું. પ્રભુએ, એના બાપે એનો સ્વીકાર કર્યો કે તું આ ઘરનો હતો અને છે. સાચો પસ્તાવ તે કર્યો છે, તું પાછો આવ્યો છે, તું આ ઘરનો હતો અને આ ઘરનો પાછો હવે તું મેમ્બર થઈ ગયો છે. આબા પિતા તમને ને મને આજે કહે છે કે તું દીકરી મારી જ હતી, મારી જ હતી. તું સંસારમાં, પૈસામાં, સંબંધોમાં, કદાચ પાપોમાં, કદાચ મારાથી છૂટી પડી કે છૂટો પડ્યો, પણ the moment you take U-turn, નિમ્ન વિચારસરણી છોડીને ઉચ્ચ વિચારસરણી, જે પ્રભુના વચનને અનુરૂપ હોય, પિતા પાસે જવું, એ શું છે? પ્રભુના વચન અનુસાર છે ને. તો ત્યાં પિતા કહે છે કે તને હું જબ્બો પહેરાવું, વીંટી પહેરાવું, કાયમના સંબંધો અને પગરખા, એટલે કે તું મારા રાજ્યની, સ્વર્ગના રાજ્યની છે, અને અહીંયા જ તું પાછી આવી છે. સાચો પ્રસ્તાવ. કોઈ પ્રશ્ન છે? એની ક્વેશ્ચન? ઉડાવ દીકરાનું કીધું એ સ્વતંત્ર છે, એટલે પિતાએ એને કશું ના કીધું કે તું તારે જવું છે, તને મિલકત જોઈએ છે, આપી દીધી. અને જ્યારે પાછો આવે ત્યારે પ્રેમથી સ્વીકાર કર્યો. અને જ્યારે અહીંયા આદમ એવા જ્યારે વસ્તુ કરે છે, પ્રભુએ જે કીધેલું અને ખાય છે ફળ, ત્યારે ત્રણેયને શ્રાપ આપે છે. તો આમાં મને હજુ પણ બંને ભેદભાવ કેમ છે? એમનો સવાલ બહુ સરસ છે, એક શોર્ટમાં રિપીટ કરું. એમને એમ કહેવું છે કે ઉડાવ દીકરા વખતે તરત માફી મળી ગઈ, યુ ટર્ન લીધો ને. આદમ અને હેવા માટે એમનું એવું કહેવું છે કે સ્ત્રીએ પ્રસૂતિ વખતે વેદના વેઠવી પડશે, પુરુષે પસીનો પાડીને મહેનત કરવી પડશે. તો કહે છે કે એમનું એવું કહેવું છે કે આ જૂના કરારમાં પ્રભુએ આ કર્યું અને નવા કરારમાં કેમ આ? એનો જવાબ આપો. ખોલો ઉત્પત્તિ 3:8. પેલા માણસે અને તેની પત્નીએ દિવસના ઠંડા પોરે વાડીમાં પ્રભુ પરમેશ્વરના ફરવાનો અવાજ સાંભળ્યો, અને તેઓ પ્રભુ પરમેશ્વરની નજર આગળથી વાડીના ઝાડોમાં છુપાઈ ગયા. ઓકે, ઓલરેડી આ વાક્ય પહેલા ઓલરેડી ફળ ખાઈ લીધા છે, બંને જણાએ ફળ ખાધું છે. હવે ફળ ખાધા પછી ધ વેરી ફર્સ્ટ ઇફેક્ટ શું આવે છે? જેવું ફળ ખાધું કે એમની આંખો જોવા માંડી કે અમે તો નવસ્ત્રા છીએ. એટલે એ દિવસ સુધી પ્રભુનો મહિમા એમના શરીરોને ઢાંકતો હતો. આટલું ક્લિયર? હવે એ લોકોએ પ્રભુના આવવાનો પગરવ સાંભળ્યો.
એટલે એ લોકોએ શું કર્યું? વાડીમાં છુપાવા લાગ્યા. પાપ કર્યું છે એટલે પ્રભુ આવે છે, એમને કેવી રીતના મોં બતાવીએ? વાડીમાં છુપાવા લાગ્યા. આગળ વાંચો. પ્રભુ પરમેશ્વરે માણસે બૂમ મારી, તું ક્યાં છે? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રભુ કે છે, પેલા આદમને બૂમ પાડે છે. પ્રભુને ખબર હતી કે આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે, પણ સ્વતંત્ર નિર્ણય શક્તિ આપેલી એટલે પ્રભુએ રોક્યું નથી. પણ પ્રભુને ખબર છે કે પાપ થયું છે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે. પ્રભુ સામેથી પોતાની જગ્યા છોડીને એ આદમ પાસે આવે છે અને પૂછે છે, તું ક્યાં છે? હવે વાંચો. એટલે માણસ બોલ્યો, એટલે માણસ બોલ્યો, વાડીમાં તમારો પગરવ સાંભળીને વાડીમાં તમારો પગરવ સાંભળીને હું ગભરાયો, કારણ હું નવસ્ત્રો હતો, હું નવસ્ત્ર હતો, એટલે સંતાઈ ગયો. એટલે સંતાયો. ઉત્પત્તિ 3:3. પછી બંનેની આંખો ઉઘડી ગઈ ફળ ખાધું પછી બંનેની આંખો ઉઘડી ગઈ અને તેમને ખબર પડી કે પોતે નવસ્ત્રા છે. એટલે તેમણે અંજીરના પાંદડા ભેગા કર્યા, સીવીને પોતાના અંગો ઢાંક્યા. પાપ થઈ ગયું, અસર ખબર પડી. હવે પ્રભુ પાસે જવાની જગ્યાએ પોતે પ્રયત્ન કરવા માંડ્યા. This is the difference. There is no U-turn. એમણે પોતે પ્રયત્નો શરૂ કર્યા કે ચલો પ્રભુ જોવે એ પેલા અંજીરના કપડા પહેરી લઈએ. અંજીરનું પાંદડું આજે લીલું છે ને કાલે સૂકું છે. એ કાયમી કપડા નથી. ત્યાં એ લોકોએ સ્વ પ્રયત્ન શરૂ કર્યા. જ્યારે પેલો છોકરો નિર્ણય લે છે, મેં ભૂલ કરી છે, મારા બાપને ત્યાં આવું છે, લાઈને મારા બાપના ઘરે જાઓ. આ ડિફરન્સ. મેં પહેલા જ કીધું કે હું ને તમે આપણા પાપને ઢાંકવામાં એટલા બધા માસ્ટર છીએ. મોઢા પર તો શિકંજ ના આવે. ત્યાં તમારો સવાલ આજે આપણને હેલ્પ કરે છે. સ્વ પ્રયત્ન નહીં, સરેન્ડર ટુ ગોડ. પસ્તાવો કરો. પસ્તાવો એટલે પ્રભુ નથી કહેતા તું રડી રડીને ખાલી થઈ જા, રૂમમાં બેસીને ઘૂંટણે ટેકી. નો, પ્રભુ કહે છે તું ખાલી મારી તરફ આવ. મારી તરફ આવવું એટલે શું? હૃદય પલટો કરવો એટલે શું? પ્રભુ તરફ પાછા વળવું એટલે શું? પ્રભુ તરફ પાછા વળવું એટલે પ્રભુના વચનો સાથે એક થઈ જવાનું. સવાર, બપોર, સાંજ, રાત જો આપણે પ્રભુના વચન સાથે સંકળાયેલા રહીએ તો પ્રભુ કહે છે કે તારા પાપો તો મેં ક્યારનાય વિખેરી નાખ્યા છે. આય મારી દીકરી, હું તને મારા પાથમાં લઈ લઉં. આય મારા દીકરા, હું તને મારા પાથમાં લઈ લઉં. લોકો બહુ ગિલ્ટમાં જીવે છે. આ પાપ થઈ ગયું એટલે હું દેવળમાં જઈશ તો પ્રભુ મને નહીં સ્વીકારે. હું પ્રાર્થના કરીશ તો પ્રભુ મારી પ્રાર્થના નહીં સાંભળે. પ્રભુ કહે છે તું જ્યારે પાપમાં છે ને, આદમે પાપ કર્યું ત્યારે જ પ્રભુ એની પાસે જગ્યા છોડીને ગયા. કેમ? પ્રભુને ખબર હતી કે અત્યારે એને મારી વધારે જરૂર છે. જેટલા વચનોથી દૂર રહીશું એટલા આપણે પ્રભુથી હજી વધારે છૂટા પડી જઈશું. યોહાન 15:5 કહે છે, હું વેલો ને તમે ડાળીઓ, મારી સાથે સંકળાયેલા રહેશો તો મબલક પાક આપશો. એટલે ભૂલ થઈ ગઈ છે તો વહેલામાં વહેલો હું યુ ટર્ન લઈ લઉં, હું પ્રભુ પાસે જાઉં. સો એમનો ક્વેશ્ચન અને એ આન્સર મળ્યો કે પેલા લોકો સ્વ પ્રયત્ન કર્યો, આણે સરેન્ડર પ્રભુ પાસે કર્યું, સાચો પસ્તાવો કર્યો. અને સાચો પસ્તાવો એટલે ચેન્જ યોર થિંકિંગ. સાચો પસ્તાવો એટલે તમારી વિચારસરણીને બદલો. હમણાં જે વિચારસરણી છે એનાથી ઉચ્ચ વિચારસરણી. ઉચ્ચ વિચારસરણી એટલે પ્રભુના વચન અનુસારની વિચારસરણી. હા, કંઈ બીજું આની સાથે જે છે ઉડાવ દીકરામાં કે જ્યારે પોતાના દીકરાને સ્વીકાર કરે છે પિતા, પણ જ્યારે મોટા ભાઈને બોલાવતા નથી ને એ જે પેલો પ્રોબ્લેમ થાય છે કે મોટા ભાઈ કે હું આટલું બધું તમારું સાંભળું છું ને મને તમે કહેતા પણ નથી તારો ભાઈ આવ્યો છે.
આ વસ્તુ બી મને થોડીક નડે છે કે આ કે સરસ, વેરી નાઇસ. મારે બીજું લેવું હતું પણ હોલી સ્પિરિટ આપણને એક અલગ દિશામાં લઈ જઈ રહ્યા છે. એમનો પ્રશ્ન તમે સમજ્યા? ક્યાં બે દીકરાઓ છે. નાનો દીકરો તો દેખાડતી રીતે જ પાપ કરે છે અને એટલે જ એને હેડિંગ માર્યું છે ખોવાયેલો દીકરો. પણ જે એનો મોટો ભાઈ હોય છે, જો તમે એના કેરેક્ટરને સહેજ જ સમજો કે એને ધ્યાનથી વાંચો તો જ્યારે એ ભાઈ નાનો દીકરો પાછો આવે છે ત્યારે પિતા મ્યુઝિક વગાડાવડાવે છે, નાચ ગાનના અવાજો એ મોટા ભાઈના. પેલો છોકરો મોટો ભાઈ ખેતરમાં ગયો છે, એ ખેતરથી પાછો આવે છે, એને દૂરથી નાચ ગાનના અને મ્યુઝિકના અવાજો આવે છે. તમે જો ધ્યાનથી હવે ઘરે જઈને વાંચજો એટલે હમણાં સમય બધું વંચાઈશું, બહુ ટાઈમ જશે. એ જ્યારે પેલો મ્યુઝિકનો અવાજ સાંભળે છે ને તો એ રોકાઈ જાય છે, ઘરમાં નથી આવતો, એ રોકાઈ જાય છે અને એક મજૂરને બોલાવે છે. એના ઘરમાં કામ કરતા એક મજૂરને બોલાવે છે અને એને પૂછે છે કે આ અવાજો શાના છે. ત્યારે પેલો મજૂર કહે છે કે તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા પિતાએ એના માલમાં એ પાર્ટી રાખી છે, મિજબાની રાખી છે. પેલો મોટો છોકરો ઘરમાં નથી જતો. તમે વાંચજો, ત્યારે બધું વાંચવા બેસીશ બહુ ટાઈમ જશે. એ છોકરો મોટો ઘરમાં નથી જતો, એ બહાર ઊભો રહે છે. પિતા પોતાના ઘરમાંથી નીકળીને એ મોટા છોકરા પાસે જાય છે. કારણ એમનો દીકરો સાજો સમૂહ પાછો આવી મળ્યો છે. પણ તે ચીડાઈ ગયો અને અંદર ચીડાઈ જવાની ગયો. તેણે ના પાડી. પોતાનો ભાઈ આટલા વખતથી જતો રહેલો પાછો આવ્યો છે, એ ચીડાઈ ગયો અને અંદર જવાની ના પાડી. તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો. તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો. એના બાપે બહાર આવીને એને સમજાયો. પિતા પોતાની જગ્યા છોડીને પેલા દીકરાને સમજાવવા જાય છે. આદમ પાપ કરે ત્યારે પ્રભુ એમની જગ્યા છોડીને આદમ પાસે જાય છે. ખોવાયેલો દીકરો બધી મિલકત ઉડાઈ ખાય ને બધું નુકસાન કરી આવે તો એ પિતા જેવો દૂરથી દીકરાને જોવે છે તો પિતા આગળ પગલા માંડે છે. યાદ રાખજો, મારા અને તમારા જીવનમાં પહેલ આપણો પ્રભુ કરે છે. પહેલ આપણો પ્રભુ કરે છે. આજે તમે અહીંયા બેઠા છો, પહેલ પ્રભુએ કરી છે. પ્રભુ નથી ઈચ્છતો કે એક પણ આત્મા એડે જાય, અંધકારના રાજ્યમાં જાય. જ્યાં સુધી તમે જીવશો, માથી 28:20 માં કહે છે કે દુનિયાના અંત સુધી હું તારી સાથે છું. છેલ્લા શ્વાસ સુધી પ્રભુ પ્રયત્ન કરશે, લોકોને મોકલશે, તમારા જીવનમાં મોકલશે, ફાધરો, સિસ્ટરો, રિટ્રીટ મોકલશે. પણ જો તમે યુ ટર્ન ન લીધો, પ્રભુ પાસે પાછા નથી વળ્યા, તો પ્રભુ કહે છે કે દુનિયાના અંત સુધી હું તારી સાથે છું. પછી ન્યાય થશે, ચોક્કસ ન્યાય થશે. એટલે મોટો દીકરાની જો તમે વાત કરતા હોય તો આગળ પછી બહુ બધું વાંચવું નથી. એ એના પિતા આગળ આર્ગ્યુમેન્ટ કરે છે, હું તમારો દીકરો તમારી મિલકત લઈને ગયો નહીં, મેં તમારા પૈસા બગાડ્યા નહીં, મેં તમારા ધંધામાં સતત તમારી સાથે રહ્યો છું, મેં ઘરના કામકાજો કર્યા છે, તમે મને મારા મિત્રો સાથે પાર્ટી કરવા માટે એક લવારું બી ક્યારેય નથી આપ્યું. મોટા દીકરાની આર્ગ્યુમેન્ટ બાપ સાથે. સામાન્ય રીતે જ્યારે આપણે આ રીડિંગ વાંચીએ છીએ ત્યારે આપણને નાનો દીકરો ભૂલમાં અથવા વાંકમાં અથવા પાપમાં લાગે છે. હકીકતમાં તમે જો એને ઊંડાણથી સમજો તો મોટો દીકરો એ સ્વકર્મ પર મુસ્તાક છે. જૂના કરારના લોકો 613 નિયમો પાડવાના, એ નિયમો પાડે તો મુક્તિ મળે. પેલો દીકરો કહે છે કે મેં કર્યું અને બાપના ફોલ્ટ કાઢે છે. નાના દીકરાથી ભૂલ તો થઈ છે, પણ એનો એટીટ્યુડ કેવો છે? આને સારા કર્મો કર્યા છે, આનો એટીટ્યુડ બાપ સાથે કેવો છે? આપણા સ્વર્ગીય બાપ સામે આપણું એક પણ કર્મ ઊભું રહેશે? આપણું
આપણો બાપ તો એટલું જ ઈચ્છે છે કે આ ક્ષણે, આ સાંજે તું મારી પાસે આય. ઈસુનું બલિદાન શું કરવા અપાયું છે? મારા ને તમારા એ જ બધા પાપો ધોવા માટે તો એના પુત્રનું લોહી વહેવડાયું છે, અને એ લોહીમાં મારા ને તમારા પાપો ધોવાઈ ગયા છે. હવે જો હું ને તમે પાપોને ગિલ્ટને લઈને બેસી રહીએ, આપણો મેળ નહીં થાય. આપણે નવા કરારના છીએ. હવે છેલ્લું, લાસ્ટ, ફાઇનલ. માનો કે આજે તમે ઘરે જાઓ છો અને તમે યુ ટર્ન લો છો. બાઇબલની રીતે ખોવાયેલા દીકરાની પદ્ધતિ પ્રમાણે તમે પાછા વળો છો, પ્રભુ પાસે પાછા વળો છો. તો આજે રાત્રે સ્વર્ગમાં શું થશે બતાવો? લુક 15:7. જેમને પશ્ચાતાપની જરૂર નથી, જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા 99 પુણ્યશાળી માણસો કરતા એવા 99 પુણ્યશાળી લોકો કરતા પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ ઉત્સવ થશે. સ્વર્ગમાં વધારે આનંદ ઉત્સવ થાય છે. એટલે કે પૃથ્વી પર જો કોઈ એક વ્યક્તિ યુ ટર્ન લે છે ખોવાયેલા દીકરાની જેમ, તો એ રાત્રે સ્વર્ગમાં પાર્ટી થાય છે. પાર્ટી. હજુ વાંચો 10મું વચન. એ જ રીતે હું તમને કહું છું કે પશ્ચાતાપ કરનાર એક પાપી માટે પણ ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે. પછતાવો એટલે કે મોટું કશું કરવાનું નથી. પણ જો તમે પ્રભુની પાસે ખાલી જાઓ છો, everything is over. હું આજના દિવસે કોઈ ભાર લઈને નથી જીવતી. તમે જેવો યુ ટર્ન લીધો કે જબ્બો વીટીને પગરખા મળી ગયા, તો પસ્તાવા માટે કોઈ જ લાંબી પ્રક્રિયા નથી. પ્રભુ પાસે જતા. રાઈટ? એની ક્વેશ્ચન ટિલ નાઉ? હમણાં સુધીમાં કઈ નહીં? પાક્કું? કન્ફર્મ? માર્ક 16 પ્રભુ કહે છે કે જાઓ અને મારો સંદેશો દુનિયાના છેડા સુધી ફેલાવો. તો આ કામ કોણ કરી શકે? પ્રભુનો સંદેશો ફેલાવવાનું કામ કોણ કરી શકે? ફેટ લોકો કરી શકે. એટલે એમાંથી વંદના નીકળી ગઈ, સંજય નીકળી ગયા છે. પ્રભુનો આ કામ કરવું હોય તો કોણ કરી શકે? તો કે જે ફેટ ફેટ હોય ને તે જ કરી શકે. ફેટ, એફ એટલે ફ્લેક્સિબલ, એ એટલે અવેલેબલ, અને ટી એટલે ટીચેબલ. તમે ઘણી વ્યક્તિઓને કે શીખવાડવાની કોશિશ કરો તો શું કહે ખબર છે? મને ખબર છે. પ્રભુની બાબતમાં નમ્રતા હોવી જોઈએ. જે સંદેશ મળે છે એને હું સ્વીકારું. ફ્લેક્સિબલ, અવેલેબલ, ટીચેબલ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. તો જીસસ, પ્રભુ ઈસુ આજે અમે બધા આભાર માનીએ છીએ અને સમજી શકીએ છીએ. અત્યાર સુધી ઉડાવ દીકરાની વાત તો મને ખોટી જ લાગી હતી. ઘણી જગ્યાએ મેં આ પ્રશ્નો કર્યા છે, સાચો જવાબ મળ્યો નથી. આજે મને એ સાચો જવાબ મળ્યો છે. આભાર માનું છું જીસસ. વિશ્વાસ તમારો આજે ખાસ દિલથી આભાર માનું છું.